પ્રભુ ઈસુ ખ્રિસ્તના મીઠા અને મધુર નામ આપ સૌને પ્રેમી સલામ. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. બોલો યેશુ મસીહ કી. પરમેશ્વરના નામને ધન્યવાદ આપીએ, તેની અદ્ભુત દયા, તેની કૃપા અને કરુણા માટે દેવનો આભાર માનીએ. હાલેલુયા, હાલેલુયા. મારા પ્રિયો, આજની સવારે આપણે ગીત ગાયું કે જીવતો ઉઠ્યો રા બાયા, ઈસુદેવ જીવતો ઉઠ્યો રા. હાલેલુયા. આજે તમારો ને મારો બાપ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ જીવિત ઉઠ્યો, અને મારા પ્રિયો પ્રભુ ઈસુ ખ્રિસ્ત જીવિત ઉઠ્યો એ પર્વને આજે આપણે ઉજવી રહ્યા છે. હાલેલુયા, હાલેલુયા. અને મારા પ્રિયો, એ જ ગીતમાં જ્યારે હું એ સંદર્ભમાં વિચારતો હતો, અને બે કડી હું આ સમયે ઉમેરવા માંગુ છું, અને તમે મારી સાથે એ ગીતને ગાશો. જીવતો ઉઠ્યો રા બાયા, ઈસુદેવ જીવતો ઉઠ્યો રા. જીવતો ઉઠ્યો રા બાયા, ઈસુદેવ જીવતો ઉઠ્યો રા. નવ જીવન દેનારા બાયા, ઈસુદેવ જીવતો ઉઠ્યો રા. નવ જીવન દેનારા બાયા, ઈસુદેવ જીવતો ઉઠ્યો રા. છેલ્લા હાલ મેળ્યો રા બાયા, ઈસુદેવ જીવતો ઉઠ્યો રા. છેલ્લા હાલ મેળ્યો રા બાયા, ઈસુદેવ જીવતો ઉઠ્યો રા. આપ હાલ મેળી રા બાયા, ઈસુદેવ જીવતો ઉઠ્યો રા. આપ હાલ મેળી રા બાયા, ઈસુદેવ જીવતો ઉઠ્યો રા. હાલેલુયા. મારા પ્રિયો, જે પ્રભુ છેલ્લાઓને એમણે દર્શનની સાથે મળ્યો, શું આજની સવારે તમે એવો વિશ્વાસ કરો છો એ પરમેશ્વર મને પણ દર્શન આપશે? હાલેલુયા. એ મારી પણ મુલાકાત કરશે, એ તમારી પણ મુલાકાત કરશે. હાલેલુયા. કેમ કે મારા પ્રિયો, એ જીવિત ઉઠેલો પરમેશ્વર છે, અને પરમેશ્વર પર આપણે ભરોસો કરનારા બાળકો છીએ. હાલેલુયા, હાલેલુયા. મારા પ્રિયો, આપણે લાજરસની કબર આગળ ઊભા નથી, આપણે ઈસુ ખ્રિસ્તની કબરની આગળ ઊભા છે. એટલા માટે આજની સવારે આપણે આપણા જાતને શાંત નહીં બેસવા દઈએ, આપણે પ્રભુને હર સમય પુકારનારા બનીએ. હાલેલુયા. કેમ કે લાજરસની કબરની આગળ જેવો ઊભા હતા, એવો શોક વ્યક્ત કરવાને માટે મરિયમ અને માર્થાને દિલાસો આપવાને માટે આવ્યા હતા, પરંતુ જેવો ઈસુની કબરની પાસે પહોંચ્યા, એમણે અદ્ભુત અને સામર્થ્ય કામોને જોયા. હાલેલુયા, હાલેલુયા. મારા પ્રિયો, લાજરસની કબરની પાસે જેવો પહોંચ્યા, કબર બંધ હતી, પરંતુ મારા પ્રિયો, ઈસુની કબરની પાસે જેવો પહોંચ્યા, એ સમય જ્યારે એમણે જોયું, કબર પરનો પથ્થર ગબડાવી દેવામાં આવ્યો છે. હાલેલુયા. પરંતુ મારા પ્રિયો, એ સમયે પણ પરમેશ્વરે લાજરસને બૂમ પાડી, લાજરસ બહાર આવ, અને લાજરસ બહાર આવી ગયો. પરંતુ મારા પ્રિયો, દેવનો પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત, એ પથ્થર ગબડાવી દેવામાં આવ્યો, અને મારા પ્રિયો, તમારો ને મારો બાપ જીવતો ઉઠ્યો. હાલેલુયા, હાલેલુયા. મારા પ્રિયો, પ્રભુ ઈસુ ખ્રિસ્તને વધન સ્તંભે જડી દેવામાં આવ્યો, અને ત્યાર પછી મારા પ્રિયોને ખબરમાં મૂકવામાં આવ્યો. શેતાને વિચાર્યું, આ તો બરાબર છે, હવે તો મેં પ્રભુના અભિષેકને મારી નંખાવ્યો, હવે મારું કામ પૂરું થયું, હવે ઉદ્ધારનો કોઈ પણ કારણ જોવા મળશે નહીં. પરંતુ મારા પ્રિયો, એ દિવસે, જે સમયે વિશ્રમવારને પહેલા દિવસે, મારા પ્રિયો, કંઈક હલચલ થઈ, કંઈક તો બાબત આકાશી સ્થાનોમાં થવા લાગી, અને શેતાન ગભરાયો. અને એ સમયે મારા પ્રિયો, પ્રભુનો દૂત ઈસુની ખબરની પાસે આવી પહોંચ્યો, અને એ પથ્થરને ગબડાવી દેવામાં આવ્યો. હાલેલુયા, હાલેલુયા. મારા પ્રિયો, શેતાન વિચારી રહ્યો હતો, મેં બધું પૂરું કરી નાખ્યું, હવે મેં બધું સમાપ્ત કર્યું છે, પરંતુ એને એ ખબર નહીં હતી કે હવે અહીંથી અનંત જીવનનો માર્ગ તૈયાર થઈ રહ્યો છે. હાલેલુયા, હાલેલુયા. આજની સવારે મારા પ્રિય, હું તમને કહેવા માંગુ છું, કદાચ આ દિવસોમાં તમે ઘણી બધી તકલીફ, મુશ્કેલી અને સમસ્યાઓનો સામનો કરીને જીવી રહ્યા છો. લાગી રહ્યું છે બધું પૂરું થઈ ગયું, શેતાન એવા વિચારો નાખી રહ્યો છે, પરંતુ મારા પ્રિયો, આજની સવારે ઘોષણા કરીએ, મારા પરમેશ્વરને શેતાને એવું વિચાર્યું કે પૂરું થઈ ગયું, પરંતુ ત્યાંથી એક નવી શરૂઆત થઈ. હાલેલુયા, હાલેલુયા. આપણે પણ એક ઘોષણા કરીએ કે આજથી પ્રભુમાં એક નવી શરૂઆત. હાલેલુયા.
હાલેલુયા. મારા પ્રિયો, તમારા જીવનમાં પણ એવી પરિસ્થિતિનો તમે કદાચ સામનો કરી રહ્યા હોય, પરંતુ મારા પ્રિયો, આજની સવારે તમે ઘોષણા કરો અને દેવ નવા માર્ગ અને નવા રસ્તાઓનું ઉઘાડી દેશે. હાલેલુયા. કેમ કે મારા પ્રિય, તમારો ને મારો બાપ એ જીવિત થયેલો પરમેશ્વર છે. શેતાને વિચાર્યું પૂરું થયું, પરંતુ ઈશ્વરની યોજના કંઈક અલગ તમારા ને મારા માટે હતી. હાલેલુયા. હાલેલુયા. આજની સવારે કદાચ આપણે એવું વિચારી શકીએ કે મારા જીવનનું શું, મારા પરિવારનું શું, મારા બાળકોનું શું, પરંતુ મારા પ્રિયો, એ સગળા વિચારોને એક સાઈડ પર મૂકીએ અને એ કહીએ, મારો પ્રભુ જીવતો ઉઠ્યો છે અને મને પણ આગળ લઈ ચાલશે. હાલેલુયા. હાલેલુયા. મારા પ્રિયો, શેતાન અને એમના લોકો ખુશ થઈ ગયા, પ્રભુને કબરમાં મૂકી દેવામાં આવ્યો છે અને એવો ઉજવણી કરવા લાગ્યા. પરંતુ મારા પ્રિયો, તમારો ને મારો બાપ કબરમાં પણ એ ત્યાં પડ્યો નહીં રહ્યો. એણે અધોલોકમાં જઈને સુવાર્તાને પ્રગટ કરી અને મારા પ્રિયો, શેતાનની પાસે જે અધિકાર હતો એને છીનવી લીધો. હાલેલુયા. અને એ જ અધિકાર આજે તમને ને મને ને કલીસિયાને આપ્યો છે અને આપણે મારા પ્રિયો એ અધિકારને પ્રાપ્ત કરેલા બાળકો છીએ. હાલેલુયા. મારા પ્રિયો, મરિયમ અને એમની જે સાથે સ્ત્રીઓ હતી, એવો જ્યારે મારા પ્રિયો દેવનું વચન કહે છે, લુકની લખેલી સુવાર્તાના 24મા અધ્યાયને પહેલી કલમ, અઠવાડિયાના પહેલા દિવસે પ્રભાતે જે સુગંધી દ્રવ્યો તેઓએ તૈયાર કર્યા હતા તે લઈને તે સ્ત્રીઓ કબરે આવી. હાલેલુયા. મારા પ્રિયો, જો આજની સવારે તમે તમારા જીવનમાં અદ્ભુત અને સામર્થ્યને મોટા કામોને જોવા માંગો છો તો પોતાના જીવનને તૈયાર કરો. હાલેલુયા. એ મરિયમ અને બીજી સ્ત્રીઓએ તૈયારી કરી અને તૈયારીની સાથે એવો નીકળી પડી અને જ્યારે મારા પ્રિયો એવો પ્રભુ ઈસુ ખ્રિસ્તની કબરની આગળ પહોંચી, ત્યારે મારા પ્રિયો એવો એ પ્રભુ ઈસુ ખ્રિસ્તને એ મુર્દામાં પડેલો નહીં જોયો, પરંતુ મુર્દામાંથી જીવિત થયેલા પરમેશ્વરને જોયો. હાલેલુયા. હાલેલુયા. એટલા માટે જો આજની સવારે આપણે આપણા જીવનને તૈયાર કરી રહ્યા છે તો દેવના મોટા અને સામર્થ્ય કામો આપણા જીવનમાં જોઈશું. હાલેલુયા. પરિવારમાં એવા મોટા કામોને જોઈશું. વિશ્વાસ કરનારા બોલે આમેન. મોટા અને સામર્થ્ય કામો જો તમે તમારા જીવનમાં, તમે તમારા પરિવારમાં, તમે તમારા બાળકોના જીવનમાં જોવા માંગો છો તો મારા પ્રિયો, ઉત્તમ તૈયારી કરીએ. માર્થા અને મરિયમ અને બીજી સ્ત્રીઓ ઉત્તમ તૈયારી કરી ત્યારે પુનરુત્થાન પામેલા પરમેશ્વરને જોયો. આજે આપણા જીવનમાં આપણે ઉત્તમ તૈયારી કરીશું તો મારા પ્રિયો, આપણે પણ દેવના અદ્ભુત અને સામર્થ્ય કામોને જોઈશું. હાલેલુયા. હાલેલુયા. અને મારા પ્રિયો, એ સમય જ્યારે એવો જતી હતી, એ સમય વિચારતી જતી કે આટલો મોટો પથ્થર છે, આપણા માટે કોણ ગબડાવશે, કઈ રીતે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તના સુગંધી દ્રવ્યો લગાવી શકીશું. પરંતુ મારા પ્રિયો, જ્યારે એવો કબરની પાસે પહોંચી ત્યારે બીજી કલમે પ્રમાણે કહે છે, તેઓએ કબર પરથી પથ્થર ગબડાવેલો જોયો. હાલેલુયા. હાલેલુયા. જો આ દિવસોમાં આપણે પણ કંઈક એવા વિચારોની સાથે તકલીફ, મૂંઝવણીને મુશ્કેલીની સાથે આગળ વધી રહ્યા છે, શું થશે, કેવી રીતે થશે, મારા જીવનમાં આ કામ ક્યારે થશે, પરંતુ મારા પ્રિયો, જો આપણે પણ એ સ્ત્રીઓની સમાન બરાબર તૈયારીની સાથે આગળ વધીશું તો ત્યાંથી રસ્તાઓ ખુલ્લા થવા લાગી જશે. હાલેલુયા. પરિસ્થિતિઓ બદલાવા લાગી જશે. એવો વિચારી રહી હતી શું થશે, કેવી રીતે થશે, પરંતુ મારા પ્રિયો, એવો જ્યારે ગઈ ત્યારે ખબર પરથી પથ્થર ગબડાવેલો હતો. હાલેલુયા. અને મારા પ્રિયો, ત્રીજી કલમે પ્રમાણે કહે છે, તેઓએ કબરમાં પ્રવેશ કર્યો પણ પ્રભુ ઈસુનું શબ તેમને જોવા મળ્યું નહીં. એમ થયું કે એ સંબંધી તેઓ ગૂંચવણમાં પડી ત્યારે ચળકતા વસ્ત્ર પહેલા બે પુરુષોને તેમણે જોયા. અને પાંચમી કલમ એ અદ્ભુત કલમ છે અને તેઓએ ડરીને જમીન સુધી પોતાના માથા નમાવ્યા ત્યારે તેઓએ તેમને કહ્યું, મુવેલામાં જીવતાને કેમ શોધો છો. હાલેલુયા. તમારો ને મારો બાપ એ જીવિત ઉઠેલા પરમેશ્વર છે. આ પૃથ્વી પર ઘણા બધા રાજા, મહારાજા, મહાન પુરુષો થઈ ગયા, પરંતુ મારા પ્રિયો, બધાની કબરો આજ દિન સુધી બંધ છે, પરંતુ એક એવો પુરુષ પ્રભુ ઈસુ ખ્રિસ્ત જેની કબર આજે ખુલ્લી છે. હાલેલુયા. હાલેલુયા. એટલા માટે મારા પ્રિયો, આપણે તો પુનરુત્થાન પામેલા પરમેશ્વર પર ભરોસો કરનારા બાળકો છે. હાલેલુયા. એટલા માટે મારા પ્રિયો, આપણે એ પુનરુત્થાનની ધન્ય આશામાં આગળ વધી રહ્યા છે. મારા પ્રિયો, ચાહે કેટલી રૂકાવટો, કેટલી તકલીફો મંડળીઓને જ્યારે સતાવવામાં આવી, પરંતુ ખુશી ઘણાએ બલિદાન આપ્યું. કેમ કે એમને પુનરુત્થાનની ધન્ય આશા છે. હાલેલુયા. તમારો ને મારો બાપ ઉઠ્યો છે તો એ આપણને પણ ઉઠાડશે, એ ખાતરીપૂર્વકનું વચન છે. હાલેલુયા.
હાલેલુયા. અને ત્યારે સ્વર્ગદૂતો કહે છે, તમે જીવતાઓને મરેલામાં કેમ શોધો છો? મારા પ્રિયો, આજનો આ સંસાર એ જીવતાને મરેલામાં શોધી રહ્યું છે, પરંતુ આપણને તો જીવતો પરમેશ્વર મળી ગયો છે. હાલેલુયા, હાલેલુયા. એટલા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું વચન કહે છે, જેમને હું મળું છું તેમને જીવન મળે છે. આપણને જીવન મળ્યું છે, એટલા માટે મારા પ્રિય આપણે દેવની આરાધના કરી રહ્યા છે. હાલેલુયા. અને મારા પ્રિય છઠ્ઠી કલમ અદ્ભુત છે. તે પ્રમાણે કહે છે, તે અહીં નથી પણ ઉઠ્યો છે. યાદ કરો તે ગાલિલમાં હતા ત્યારે તમને શું કહ્યું હતું? હાલેલુયા. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ સંસારમાં હતા ત્યારે તમને શું કહ્યું હતું એ યાદ કરો, કે હવે એ ઉઠ્યો છે, એ અહીં નથી. હાલેલુયા, હાલેલુયા. અને મારા પ્રિયો સાતમી કલમ એ પ્રમાણે કહે છે, પાપી માણસોના હાથમાં માણસનો દીકરો પર સ્વાધીન કરાય તથા વધસ્તંભે જડાય અને ત્રીજા દિવસે પાછો ઉઠે એ જરૂરનું છે, એવું દેવે કહ્યું હતું. હાલેલુયા. અને મારા પ્રિયો એમને એ વાતો યાદ આવી, એમને યાદ આવવા લાગ્યું, હા પ્રભુએ આવું કહ્યું હતું, અને એવો એ વિશ્વાસ કર્યો. મારા પ્રિયો, આજની સવારે આપણે પણ દેવ પર વિશ્વાસ કરીએ અને એ પોંદરું સ્થાન પામેલા પ્રભુ પર વિશ્વાસ કરીએ. હાલેલુયા, હાલેલુયા. મારા પ્રિયો, તમારો ને મારો બાપ પ્રભુ ઈસુ ખ્રિસ્ત માત્ર ને માત્ર મારા પ્રિયો 3 દિવસ કબરની પાસે રહ્યો. ત્રીજા દિવસે તે એ ઉઠ્યો. હાલેલુયા. એને કબરની સત્તા રોકી શકી નહીં, ચોકીદારો અટકાવી શક્યા નહીં. પિલાતે તો બરાબર એનો બંદોબસ્ત ત્યાં લગાવ્યો હતો, મોર મારી દેવામાં આવી, પરંતુ મારા પ્રિયો જગતની કોઈ તાકાત પ્રભુ ઈસુ ખ્રિસ્તને રોકી શકી નહીં. આજે મારા પ્રિયો, ચાહે સંસાર કેટલોય વિરોધ કરે, આજે સંસાર કેટલી તકલીફ અને સમસ્યાઓ ઉત્પન્ન કરે, પરંતુ મારા પ્રિયો જે રીતે પિલાત અને એમના સિપાહીઓને રોમી સામ્રાજ્ય પ્રભુ ઈસુ ખ્રિસ્તને રોકી શક્યા નહીં, એવી જ રીતે મારા પ્રિયો આજે દેવ પર વિશ્વાસ કરનારાને કોઈ રોકી શકશે નહીં. હાલેલુયા, હાલેલુયા. મારા પ્રિયો, એ તો પુનરુત્થાન સ્થાન પામેલો પરમેશ્વર છે, જીવતો ઉઠેલો પરમેશ્વર છે. અને મારા પ્રિયો, એ જીવિત પરમેશ્વર પર આપણે ભરોસો રાખનારા બાળકો છીએ. હાલેલુયા, હાલેલુયા. મારા પ્રિયો, લાજરસની ખબર પાસે પ્રભુ ચોથા દિવસે પહોંચ્યો અને પોકાર્યું, લાજરસ બહાર આવ. પરંતુ મારા પ્રિયો, આજની સવારે હું તમને કહેવા માંગુ છું, એ 4 દિવસની આપણે રાહ નહીં જોનારા બનીએ, પરંતુ મારા પ્રિયો, તમારો ને મારો બાપ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એને તો ત્રીજા દિવસે કબરમાંથી બહાર આવી ગયો. હાલેલુયા, હાલેલુયા. મારા પ્રિયો, જો તમારી તકલીફ, સમસ્યાઓ અને મુશ્કેલીમાં તમે પસાર થઈ રહ્યા છો, તમારે 4 દિવસ રાહ જોવાની જરૂર નથી. ત્રીજા દિવસે તમને ઉત્તર મળી રહ્યો છે. વિશ્વાસ કરનારા બોલે આમેન. મારા પ્રિયો, દેવ તેના અદ્ભુત અને સામર્થ્ય કામોને પ્રગટ કરશે, કેમ કે તે પુનરુત્થાન પામેલો પરમેશ્વર છે. હાલેલુયા. અને મારા પ્રિયો, એ બાબત એમ જ નહીં બની, પરંતુ એના માટે પણ ગીતશાસ્ત્ર 16 અને 10 માં દેવનું ઉત્તમ ભવિષ્ય વચન લખવામાં આવ્યું હતું કે દેવ તેના અભિષેક્તને અધોલોકમાં સડવા નહીં દે. હાલેલુયા, હાલેલુયા. એટલા માટે મારા પ્રિયો, દેવે પ્રભુ ઈસુ ખ્રિસ્તને અધોલોકમાં રહેવા નહીં દીધો, પરંતુ ત્રીજા દિવસે એને જીવતો ઉઠાડ્યો, અને એ જીવિત થયેલો પરમેશ્વર આજે પણ આપણી સાથે છે. હાલેલુયા, હાલેલુયા. એટલા માટે મારા પ્રિયો, આપણે જ્યારે દેવ પર ભરોસો રાખતા આગળ વધી રહ્યા છે, એ પુનરુત્થાન સ્થાનની ધન્ય આશામાં આપણે આગળ ને આગળ વધતા જઈએ. આપણો બાપ જીવિત ઉઠ્યો છે, આપણને પણ જીવિત ઉઠાડશે. હાલેલુયા, હાલેલુયા. જો મારા પ્રિયો, પ્રભુનું આવવું મોડું છે, તો મારા પ્રિયો, જો આપણે જીવિત છે તો પ્રભુને મળવાને માટે ગગનમાં તણાઈ જઈશું. પરંતુ જો પ્રભુનું આવવું મોડું છે અને કદાચ આ પૃથ્વી પર આપણો નાશ પણ થાય, પરંતુ મારા પ્રિયો, દેવનું વચન કહે છે, પ્રધાન દૂતના રણશિંગડાના અવાજની સાથે પ્રભુ આવશે. અને મારા પ્રિયો, જેઓ પ્રભુમાં ઊંઘી ગયા છે, એવો ઉત્થાન પામવાને સારું, નવા જીવનને પ્રાપ્ત કરવાને સારું કબરમાંથી નીકળી આવશે. હાલેલુયા. એ તો પુનરુત્થાનનો પરમેશ્વર છે, એ તો જીવિત ઉઠેલો પરમેશ્વર છે, અને એ જીવન આપનાર પરમેશ્વર છે. હાલેલુયા. એટલા માટે મારા પ્રિયો, આપણે પ્રભુ પર વિશ્વાસ કરતા કરતા આગળ વધીએ. આવનાર દિવસો ઓર પણ દેવની ઉત્તમ અને સારી સેવા કરતા આગળ વધીએ, કેમ કે આપણને એ જીવિત ઉઠેલો પરમેશ્વર, જીવતો પરમેશ્વર મળ્યો છે. હાલેલુયા, હાલેલુયા. પ્રભુ આ વચન દ્વારા તમને અને મને સર્વને આશીર્વાદ આપો, આશીર્વાદ આપો. આમેન.